રણ કાંઠે રૂના શોભત સંત દુર્ગા ભારતી ના ધામ લક્ષ્મણદાસ બાપુ આ રણ આવી ગયો મોમાઈ મોરા જે કહેવાય ને. હા બાપુ આ રણ છે. આપણે આ રણની અંદર બેઠા છીએ. પાકિસ્તાન નજીક થાય છે. આજુબાજુમાં કોઈ ગામ નથી. અહીંથી સીધા પડો પહારા તો લગભગ 10 કિલોમીટર જેવું મોમાઈ માતાનું મંદિર. ત્યાંના મહાન બાપુ ગંગાગીરીજી પધાર્યા છે. એવી જગ્યાએ બેઠા છીએ બાપુ દુર્ગા ભારતીજી ઝાડખા આગળ વસ્તી ચડાવતા. ઝાડખાને કે ભિક્ષા દે એટલે ઝાડ પણ ભિક્ષા આપતા બાપુને. ગંગા અને જમના નામની બે મટકીઓ હતી. હાલમાં મોજૂદ નથી. રીધી સીધી ખૂટે જ નહીં. પગપાળા માણસો ત્યાં એ સમયમાં ચાલતા. ત્યારે વાહન વ્યવહાર કોઈ હતો નહીં. ઘોડા, હાંડિયા, બળદગાડાથી અને જનસેવા આ બાપુ સર્વની કરતા. અન્ન ટુકડો, પાણી. આ બાપુનો ઇતિહાસ છે દુર્ગા ભારતીજીનો. 12 વર્ષ ધૂણો ચેતાવ્યો એવી આ જાગ્રત જગ્યાની અંદર આપણે સૌ બેઠા છીએ. ગંગા જમના અતિ મે ગાગર જમા દીદી સીધી મારી રહેતા અન ના ખૂટે ના તને જાગડે જી. શુભ સંતની હતી બુદ્ધિ બાર વર્ષ ભાવે ધૂણો જેતા દાદલ કુળના હતા દીવો. બાપુ દુર્ગા ભારતીજીનું ગામ દાતરાણા. દાદરાના ઘણા બધા યુગ અહીંયા પધાર્યા છે. દાતરાના ગામના સંત દયાળુ મધુતરા ગામ મેં ધૂનો સેવ્યો. આ જગ્યાની અંદર બાપુ હમણે 7-8 વર્ષથી વસ્તો મહારાજ આપણા હાજરીમાં બેઠા છે. ગામ દાતરાના છે. અહીંના મહંત ફતેપુરી બાપુ વસ્તો મહારાજ અહીંયા આવી શિવજી ભોળાનાથની સેવા પૂજા શ્રાવણ મહિનામાં કરે અને જનસેવા કરે છે. બહુ સારી. ઘણા બધા માણસોને સત્યનો માર્ગ બતાવ્યો છે. એમણે સત્યના માર્ગે વાળ્યા છે. આખું મિત્ર મંડળ. મડોદરા ગામ પણ અત્યારે ખરેખર જાગૃત થઈ ગયું છે કે ના સત્ય વસ્તુ શું છે એ સમજાઈ ગયું છે. વાલકેશ્વરનો બહુ ઇતિહાસ છે મોટો. એવા વસ્તા મહારાજ ત્યાં હાજરીમાં બેઠા છે. દાદલ કુળનો દીકરો વસ્તો મહારાજનું નામ અન્ન ધન આપે જગાય ટુકડો દીપાલવાન કેશ્વર રામ
વડના છોરે ભગવાન રે વાલકેશ્વર દાદા મારી કાલી ગેલી ભાષામાં મેં દાદાનું વર્ણન કર્યું છે. ઓમ નમઃ શિવાય ગયો તો પણ વધી જાય એટલે મારે આ ગાયને સંભળાવવું છે. શોભે મઢુતરા તમારા જોડે અમર નામ વાળા શોભે મઢુતરા અમર નામ વાલકેશ્વર મિત્રની અંદર મિત્ર મંડળની અંદર જોડાયેલો છું. હું કોઈ કલાકાર તરીકે અહીં બેઠો નથી. કલાકાર મારો ઈશ્વર છે. લક્ષ્મણદાસ બાપુ પણ કોઈ એવો દાવો કરતા નથી કે હું કલાકાર છું. હું તો એને સંત ગતિના માણસ માનું છું. લક્ષ્મણદાસ બાપુ એ પણ વડોદરા ગામનું આવા પ્રસંગનો કોઈ સારા પ્રસંગનો ભજનનો ફોન જાય એટલે બાપુ તરત હા પાડી દે છે કે મને આનંદ આવે છે વડોદરામાં. તમે દેવાનો છો ને દેવ મજબૂત
ટુકડો ને તદસને ભગત આપે ઘોડા અન ટુકડો ને તદસને ઘોડાના ભગતો હાલમાં મોજૂદ છે. અન ટુકડો તો ચાલુ જ છે. અન ટુકડો ને તદસને ભગત આપે ઘોડા ગામ વાલકેશ્વર ધામ દાદાનો વાલકેશ્વર દાદાનો એવો ઇતિહાસ છે. મારી આટલી ઉંમરમાં મેં પણ સાંભળ્યું છે કે આ જગ્યામાં કોઈ રાત ના રહી શકતું, આટલો પ્રતાપ છે દાદાનો. પણ જેની ભક્તિ સાચી, જેના હૃદયમાં રામ, સાચી ભક્તિ વાળો હોય ને એ માણસ ઘણા વર્ષો પછી જો અમે દેખ્યા હોય ને તો વસ્તો મહારાજ ઉર્ફે બકો મહારાજ અને પૂજ્ય બાપુ ફતેહપુરી બાપુજી મારી સામે ઊભા છે. કારણ કે શરૂઆત અહીંયા કરી છે ને વર્ષોથી હવે તો રહે છે. બોલો એને કે કોઈ રાત ના રહેતું હોય, તાકાત બહારની વાત છે. ભોળોનાથ હાજરા હાજર જાગતા આવો ચમત્કાર સદાય ભેના રહે લગા બાજી વાનો દૂર ભગતોને સદાય ભેના હાલમાં કબે વિશ્વાસે વાલકેશ્વર કબે વિશ્વાસે વાલકેશ્વર કપટી ને કાઢના કબે વિશ્વાસે વાલકેશ્વર કપટી ને કાઢના
બે મહિને બહુ શુભ સારા કાર્ય થતા હોય છે આ ગામની અંદર. ધન્યવાદ છે ભાઈ આહિર સમાજને, બીજા દરબાર સમાજ, આખું ગામ મઢોદરા વાલકેશ્વર દાદાના મંદિરમાં જોડાયેલું છે. કોઈ બી કાર્ય હોય તો મઢોદરા ગામ આ કાર્યમાં પહેલો નંબર આવીને ઊભું રહે છે. દેર નથી આઈ અંધેર તને મનને જાણ રમેશ કહે રે જો રુદિયા રમેશ કહે રે જો રુદિયા વાલાશ્વર સંત નોર મહિમા છે મોટો, મહાન સંત નોર મહિમા છે મોટો, જગમાં મળે નહીં જોતો દાદા બાપુ ભલે બધા જગમાં રે મળે નહીં જોને જોતો દાદલ સંત ભલે ભારતી રે ધૂનો રે જતાવો અલખ 12 વર્ષ સંતે ધૂનો રે જતાવો દેવ સંત ભલે ગામ દાદા રે ગમ દેવ સંત ભલે વાલકેશ્વર મિત્ર મંડળની દાદા વાલકેશ્વર ની છે દયા તણ પક્ષી ને માણસની ને સેવા બની વાલા સરરિયા હાલમાં 2-5 માણસો અહીંયા હોય છે ભાઈ. આટલા માટે પક્ષીને ચાંદ વટે જ્ઞાન માર્ગોને પાણી ભૂખ્યાને ભોજન સંત ભોપાને સુરવીર એ કરી ભગા
કમળ પૂજા શક્તિ માના શરણે ઓ પાપ થારિયા તે તો ભગો મહાન પણ સંત થઈ ગયા ભગા બાપા એ આ ગામની અંદર થઈ ગયા જેના પરચા મોજૂદ છે આગળ મારો વસતી તે તાવે વનની આગળ મારો વસતી તે તાવે અન ટુકડો ને આપનારા દાદલ સંત ભલે પધારે અન ટુકડો ને આપનારા દુર્ગા ભારતી ભલે પધારે મારા ધુના રે દર્શન જે કરશે વે કેવી પતુરે હરશે સતગુરુકા ભારતી મધુતરા ગામ ના રે ભાગ્ય છે જે મોટા મધુતરા ગામનું નામ તો આવું જ પડે મધુતરા ગામ ના રે ભાગ્ય છે જે મોટા મિત્ર મંડળ શો બનાવ્યો આવે જંગલમાં મંગલ બનાવ્યા સતગુરુકા ભારતી ભલે પૂજ્ય બાપુ લખમણદાસ ની એક મોજની ફરમાઈશ છે તો તમને બધાને ખબર જ છે કે કચ્છમાં પ્રોગ્રામ હોય અમે સાથે હોય બાપુ અને હું તોય મને આ તો ગવડાવે બાપુ અને મારે ગાવું પડશે કારણ કે આપણા મહેમાન છે મોગેરા એટલે તમે ઘોરનો દોર તો ચાલુ જ રાખજો હા કારણ કે બાપુને હવે મારે મને કે તારું મારે સાંભળવું છે જોગી બાવા જોગણ બનાવ્યું મને આજ મારે ગાવાનું છે અશોકભાઈ માટે પણ બાપા જલા બાપાને યાદ કરવાના છે પણ આ ઘોરનો પ્રવાહ ચાલુ રાખજો મોડા ના પડતા બસ અને ઘર છેટું હોય ખીચામાં ઘોરતા ઘોરતા થઈ દે તો અહીંયાથી ડબ્બામાંથી લઈ લેજો સવારે આપી દેજો હે 2000 5000 જે જોતા હોય વાલકે સૌર મિત્ર મંડળની છૂટી છે ભાઈ પણ મૂંઝાતા નહીં હે હા હા પૂજ્ય બાપુની ફરમાઈશ મુખ મારે મોરલી રે કાખ મારે ચોડી ને મુખ
કાખ મારે જોડી માથે જો પાયલ કાણા જોગી બાવા જોગી બાવા જોગી જોગી બાવા જોગમ બનાવી હુકમ મારે મોર દીધે કાખ મારે જોડી માથે જો પાયલ કાણા જોગી બાવા જોગમ બનાવી ઉસ્તાદ बाबू मुझे बाबू बोल करे ना जो भाई तारा रे और ये जोगी बाबा ने उतारा रे और जोगन ने मेरी के नाम और जोगी बाबा जोगन बनावी मेरा मुख मारे मोरली ने आँख मारे चोरी आँखनु माने काना जोगी बाबा जोगन बाबा जो बाबा जो બાબા તો આપણા કચ્છ વાગડના લોકગીતો છે મારા છે મારા છે
એવા ઉસ્તાદ હોય તો મારા છે કાગળ હોય તો અમે બહુ સમજવા જેવું ગીત છે. કાગળ 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 હોય તો વાંચી ગને કરમ વાંચને મારા છે વિડિયો સીડી થાય છે એ ભાઈ જુનાગઢ થી આવે છે, ઠેઠ જુનાગઢ થી. અને લોક સંગીત ની વાતો આપણે શું કામ કરી છે કે આ તો ભજન સતવાણી આવા બધા ગાળા આવે, સનેડા ના આવે, મતલબ લોક સંસ્કૃતિના લોકગીતો આવે, ભજનો આવે, હાસ્ય રસ આવે, કરુણ રસ આવે, વીર રસ આવે, આ બધી વાતો આવે. અને મારો એક ધ્યેય એવો છે કે દાદા વાલકેશ્વરની સારી સીડી બને અને કચ્છ આખામાં ગુજરાતમાં બધે ચાલતી થાય બાપુ, જો તમે દયા કરો તો લક્ષ્મણદાસ બાપુ. હે એટલે મારે હવે ગાવું પડે છે, જો કે બધા ગાળા આવે ને આમાં. હે વડની વડવાએ વડની વડવાએ ખેલવતા ઓડલા ખેલવતા 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 ઓડલા ખેલવતા કોઈ રે અમીર નામ અમીર હાલો કોઈ રે અમીર નામ અમીર હાલો
વડવાઈએ અમીર બાજો છે જકો વડની વડવાઈએ અમીર બાજો છે જકો અરે વાહ ઓડલા ખેલવતા જના બાપા જીયા ઓડલા ખેલવતા જના બાપા જીયા કોઈ રે અમીર ના માંગો ને અમીર હાલો કોઈ રે અમીર ના માંગો ને અમીર હાલો વડની વડવાઈએ અમીર બાજો છે વડની વડવાઈએ અમીર બાજો છે ઓડલા ખેલવતા જના કાકા ઓડલા ખેલવતા જના કાકા કોઈ રે અમીર ના માંગો અમીર અમીર હાલો કોઈ રે અમીર ના માંગો અમીર હાલો અમીર હાલો 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 વાલા આમ મોટા મારુના હાલો વાલા આમ મોટા મારુના હાલો હાલો વાલકેશ્વર હાલો હાલો વાલકેશ્વર હાલો જલારામ બાપાને યાદ કરવા છે આ જોગી જલાલ તારી પ્રેમ ભરી અખિયા બાબા જલા બાપાની તો શું વાતો કરે ભાઈ આમાં કોઈ એવો માણસ નહીં હોય કે જ્યાં દર્શને નહીં જાય વીરપુર સોરઠના મોજૂદ પ્રમાણ છે બાપા એ તારો રે પરચો ભારી ભૂખ્યા એ ભૂખ્યા ન રહે ભંડારી તારો રે પરચો ભારી ભૂખ્યા ન રહે ભંડારી લંગડાને 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 હાથ લંગડાને હાથ जोगी जगाने तारी प्रेम भरी अखियां जोगी जगाने तारी प्रेम भरी अखियां तारो ने पर तो भारे भूखा रहे बंदारे तारो ने पर तो भारे भूखा रहे बंदारे लंगड़ा ने हाथ तंग बनाया जंगला जोगिया लंगड़ा ने हाथ तंग बनाया फिर भाई ना माता करवा श्री हरि
ભાઈના માતા કરવા આયા તે શ્રી હરિ પત્નીના દાન કરી પત્નીના દાન કરી હાલ્યો જલાજો તારો રે પરચો ભારી ભૂષણ રહે ભંડારી તારો રે પરચો ભારી ભૂષણ રહે ભંડારી લંગડાને 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 હાથ